નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે, જ્યોતિષ જાતે શીખો. એમાં આજે જોઈએ આપણે 8મો ભાગ. અત્યારે આપણે જોઈએ છીએ વૃશ્ચિક લગ્નમાં સૂર્ય કેવું ફળ આપે. જનરલી વૃશ્ચિક લગ્નના સૂર્યથી આપણને જે ફળ મળે છે ને તે થોડુંક અલગ પ્રકારનું છે. આવો જાતક થોડોક સ્થૂળ દેહવાળો, એટલે જરાક થોડોક ચરબીથી ભરેલો માણસ હોય, આળસુ હોય, ઓછી ઊંચાઈ, છાતી થોડીક ચોડી, ગોળ મોઢું અને આંખો પણ ગોળ પણ લુચ્ચો હોય. આપણે જોતા જ ખ્યાલ આવી જાય કે આ માણસ લુચ્ચો છે. તમો ગુણી, ઈર્ષાળુ, નિર્દય હોય આવો માણસ. આવા માણસને છે ને બીજાની પંચાત કરવાનો બહુ શોખ હોય, ક્રોધી હોય, કડવું બોલનારો હોય, એને પોતાના શત્રુનો નાશ કરવાનો વિચાર એ હંમેશા કરતો હોય. આવો વ્યક્તિ જ્યોતિષ બની શકે, સેવક બની શકે, સરકારી સેવક બની શકે, સૈન્યમાં જોડાઈ શકે. કુટિલ હોય, બહુ વધારે પડતો ચતુર હોય અને ભાઈઓ સાથે મતભેદ રાખનારો પણ હોય. આવા વ્યક્તિનો ભાગ્યોદય 24 વર્ષ પછી થાય. બાળપણ જનરલી ઘણા દુઃખમાં વીતતું હોય છે આવા લોકોનું. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક લગ્નમાં પહેલા સ્થાનના સૂર્યનું ફળ. પહેલા સ્થાનનો સૂર્ય મિત્ર મંગળની રાશિમાં આવ્યો. પ્રભાવશાળી દેખાવ, થોડોક ઉગ્ર સ્વભાવ, અહંકારી હોય, પણ આવો માણસ યશસ્વી બને. આવો વ્યક્તિ કપડાનો, ઘરેણાનો શોખીન હોય. પિતા પક્ષ સાથે એને સારું લેણું હોય. સરકારી નોકરી દ્વારા પૈસા મેળવે, રાજકારણથી પૈસા મેળવે અને વ્યવસાયિક ક્ષેત્રમાં એને સારો વેપાર મળે. સૂર્યની 7મી દ્રષ્ટિ જાહેર સ્થાન પર પડે છે તો વેપારમાં ક્યારેક નુકસાન પણ કરે. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક લગ્નમાં બીજા સ્થાનનો સૂર્ય. બીજા સ્થાનનો સૂર્ય ગુરુની રાશિમાં. મિત્ર, ગુરુની રાશિમાં, ધન રાશિમાં સૂર્ય આવે. આથી જાતક સુખી કુટુંબ વાળો હોય. પિતા પક્ષ તરફથી એને સારો સાથ સહકાર મળે. ધનિક હોય. રાજદ્વારી ક્ષેત્રમાં અણધાર્યો લાભ મળવાની શક્યતા ઘણીવાર બને. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ આયુ સ્થાન પર પડે. આથી જાતક લાંબુ આયુષ્ય ભોગવવાવાળો હોય અને પ્રભાવશાળી પણ હોય. હવે જોઈએ વૃશ્ચિક લગ્નમાં ત્રીજા સ્થાનનો સૂર્ય. ત્રીજા સ્થાનમાં સ્થિત સૂર્ય દુશ્મન શનિની રાશિ મકર રાશિમાં આવે. આથી આવો જાતક ભાઈ બહેનોના સુખથી દૂર રહે. પિતા પક્ષે લાભ મળે. રાજદ્વારી ક્ષેત્રમાં પણ એને લાભ મળે. બિઝનેસમાં ધારેલી સફળતા મળે. 7મી મિત્ર દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પડતી હોય. આથી જાતક ધાર્મિક વિચારસરણી વાળો બને અને થોડો ભાગ્યશાળી હોય ને આવો વ્યક્તિ છે ને પોતાના આપ બળે આગળ વધે. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક લગ્નમાં ચોથા સ્થાનનો સૂર્ય. ચોથા સ્થાનનો સ્થિત સૂર્ય દુશ્મન શનિની રાશિ કુંભ રાશિમાં આવે. આથી આવા જાતકને જમીન મિલકતનું સુખ ધારેલું ના મળે, એમાં કમી રહી. માતા સાથે પણ થોડો અનબનાવ રહી. માતૃ પક્ષે પણ અનબનાવ રહી. ગૃહસ્થીમાં પણ અસંતોષ રહી. સુખ ન મળે. 7મી દ્રષ્ટિ સ્વરાશિસ્થ બનીને કર્મસ્થાન પર પડે. આથી જાતક વેપારમાં અને રાજકારણમાં સફળતા મેળવે. પિતાથી લેણું અને આ રાશિના લોકો સારું ધન કમાઈ શકે, આગળ વધી શકે. હવે જોઈએ આપણે વૃશ્ચિક લગ્નમાં 5મા સ્થાનનો સૂર્ય. 5મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ગુરુની રાશિ મીન રાશિમાં આવે. આથી આવો જાતક સંતાનોથી ધારેલું સુખ મેળવે. ધાર્યો વિદ્યાભ્યાસ કરી શકે. બુદ્ધિવાન બને. માન સન્માન મળે આવા વ્યક્તિને. પિતા પક્ષે રાજદ્વારી ક્ષેત્રમાં વેપારમાં સારી સફળતા મેળવે. 7મી મિત્ર દ્રષ્ટિ લાભ સ્થાન પર પડે. આથી આવો જાતક પોતાના મનનો ધારેલો લાભ મેળવી શકે. વૃશ્ચિક લગ્નમાં 6ઠા સ્થાનમાં સ્થિત સૂર્ય. 6ઠા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર મંગળની રાશિ મેષ રાશિમાં આવે. આથી આવો જાતક શત્રુઓ પર વિજય મેળવી શકે. આવા વ્યક્તિઓને માતા પિતા સાથે મતભેદ રહી. રાજકારણમાં વેપારમાં સારી સફળતા મેળવે. 7મી નીચ દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે. આથી આવા જાતકો બહારના સંબંધોથી મુશ્કેલીમાં આવે. ધાર્યા કરતાં વધુ ખર્ચા થાય અને આ
ખર્ચાઓ એને ચિંતા પણ કરાવે. તો હવે જોઈએ આપને વૃશ્ચિક લગ્નમાં 7મા સ્થાનનો સૂર્ય. 7મા સ્થાનનો સ્થિત સૂર્ય દુશ્મન શુક્રની રાશિમાં. આથી આવા જાતકને સ્ત્રી પક્ષે અસંતોષ રહે, દૈનિક વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. જાતક દેખાવડો પ્રભાવશાળી હોય, ઉત્સાહી હોય અને ત્યાગી પણ હોય. હવે જોઈએ આપને વૃશ્ચિક લગ્નમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 8મા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર બુધની રાશિમાં, મિથુન રાશિમાં આવે. આથી આવો જાતક છે ને આયુષ્યમાન હોય, લાંબુ જીવે. આવા વ્યક્તિઓને પિતા અને રાજકીય ક્ષેત્રમાં સારું લેણું હોય, બિઝનેસમાં સારી સફળતા મેળવે. 7મી મિત્ર દ્રષ્ટિ ધનસ્થાન પર પડે. આથી જાતક સુખી કુટુંબ કબીલાવાળો બને અને ધનવાન બને. હવે જોઈએ આપને વૃશ્ચિક લગ્નમાં 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય. 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય કર્કનો સૂર્ય મિત્ર ચંદ્રની રાશિમાં આવે. આથી જાતક ધર્મ ભાવના વાળો હોય, ભાગ્યની ઉન્નતિ કરનારો હોય. પિતા પક્ષે રાજકારણમાં, વ્યવસાયમાં ધારેલી સફળતા મેળવે. 7મી શત્રુ દ્રષ્ટિ સહજ સ્થાન પર પડે, એટલે આવા જાતકને ભાઈ બહેનો સાથે બંધબેસતું ના આવે, ભાઈ બહેનો સાથે મતભેદ રહે અને આવા વ્યક્તિના પરાક્રમમાં પણ કંઈ ને કંઈ નાની મોટી ખામી રહેતી જ હોય. એકંદરે જોઈએ તો આવા જાતકનું જીવન સુખી હોય. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક લગ્નમાં 10મા ભાવમાં સ્થિત સૂર્ય. 10મા ભાવમાં સિંહનો સૂર્ય સ્વરાશિસ્થ બને. આથી આવો જાતક પિતા, વ્યવસાય, રાજકારણ આ બધી બાબતોમાં સારી સફળતા મેળવીને આગળ વધે. પ્રતિષ્ઠા મેળવવા માટે આવા વ્યક્તિએ થોડી વધુ મહેનત કરવી પડે. 7મી શત્રુ દ્રષ્ટિ સહજ સ્થાન પર પડે. આથી આવા જાતકને માતા સાથે મતભેદ રહે, મિલકતનું અને ઘરનું સુખ ઓછું મળે. તો હવે જોઈએ આપને વૃશ્ચિક લગ્નમાં 11મા સ્થાનમાં રહેલા સૂર્યનું ફળ. 11મા સ્થાનમાં રહેલો સૂર્ય કન્યા રાશિનો સૂર્ય મિત્ર બુધની રાશિમાં આવે. આથી જાતક પિતા અને રાજકારણમાં, તે ઉપરાંત બિઝનેસમાં, નોકરીમાં સારા સ્થાન મેળવે, લાભ મેળવે, સન્માન મેળવે. 7મી મિત્ર દ્રષ્ટિ ઉચ્ચ બનીને સંતાન સ્થાન પર પડે છે. આથી આવા જાતકના સંતાનો બુદ્ધિમાન હોય, વિદ્વાન, સ્વાભિમાની, પ્રતિષ્ઠિત, યશસ્વી અને ઉત્તમ સંતાન જેને ગણી શકાય એવા સંતાનોનો પિતા બની શકે. તો હવે જોઈએ આપને વૃશ્ચિક લગ્નમાં 12મા સ્થાનમાં સ્થિત સૂર્યનું ફળ. 12મા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શુક્રની રાશિ તુલા રાશિમાં આવે. આથી જાતકને નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી પડે, પૈસો કમાવા માટે મહેનત કરવી પડે, બહારના સંબંધોમાં એને તકલીફ પડે. 7મી ઉચ્ચ દ્રષ્ટિ દીપુસ્થાન પર પડે. આથી આવો જાતક શત્રુઓને પોતાના અંડરમાં રાખી શકે અને કોર્ટ કચેરીના કજિયા થાય તો તેમાં વિજય પણ મેળવી શકે. તો મિત્રો આ જે જ્ઞાન છે એ તમને તમારી કુંડળી જોવા માટે પૂરતું છે. તમારા કુટુંબની તમે જ્યોતિષ જાણો છો, શીખો છો તો એના માટે આ જ્ઞાન પૂરતું સાબિત થાય. અને કયા સ્થાનમાં રહેલો સૂર્ય આપણને ક્યાં કયું ફળ આપે એની જાણકારી તમને આ વિડીયોથી ચોક્કસ રીતે મળતી હોય છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.